થોડું પકડ રાખ્યો ભેગો છે ને, પકડ નબળો છે. ક્યાંક એવું હોય ને બાંધી દે ને હરખું. બસ રેડી. કિલો હરખો ફોડી ગયો. અને હેઠે ખોડવો એટલે શું છે, કોને કાંઈ તકલીફ હોય પાણાનો ફીટો ફીટો હાંધો હોય ને થોડા આ ક્યાંક ક્યાંક એક જ કેમ છે ડ્રેગન? એને ક્યાંક ક્યાંક વાવી દે, બીજા ઓલા રોપા હોય એક એક હોય ને બબે વાવી દે. વાહ તો 3 4 છે. અને હું હેઠે ખાતર નાખ્યું અને માથે ધૂળ ચડાવી દીધી એમ ને, ખાતર નાખીને. હવે જો આ ફૂટ છે, જો એક એક પાંદડા તો આવ્યા છે. અને આમાં રોગ પણ છે, જો આ ખાઈ જાય છે કંઈક, આ ખાઈ જાય છે. જોયું તે આમાં રોગ છે, ગમે એવું હોય એને કંઈક ખાય છે. હવે ભગવાન ભરોસે છે, રામ ભરોસે. હે હા હા હા. આ છે ને ડ્રેગનમાં મિત્રો એવું હતું, એક તો અમે કલમના થળીએ ડ્રેગન વાવ્યા, એટલે ત્યાં ન્યુટ્રિશન કે જે હોય ને બેક્ટેરિયા કે ફળદ્રુપતા ન હોય. એટલે શું કર્યું, આની અંદર મેં ખાતર નખાવ્યું. જો આની નીચે ખાતર છે, આ ખાતર છે, આ છાણિયું ખાતર છે, જો આ ગળતિયું ખાતર છે. ખાતર નાખીને અને એની ઉપર ધૂળ નખાવી દીધી છે. આ ડ્રેગનની ટ્રીટમેન્ટ કરાવી છે, એટલે હવે ડ્રેગનમાં કંઈક જીવંતતા આવશે દરેક ડ્રેગન. અને પાછો ધબ્બો કરી દીધો છે મોટો. જ્યાં નવું પાંદડું આવે ને એ થાય છે ડ્રેગનમાં, નીચેથી ખાય છે. ડ્રેગન ક્યાંક પાંદડું ફીટ્યું, જો આને સરસ પાંદડું ફીટ્યું છે. જો હું આજના વિડીયામાં પેલો કહેતો હતો ને લાદેનની ગુફા હોય, જો આ ગુફા. જો આમાં બધા આમાં જીવાતો, કીટકો, જીવડાઓ, હા પેલા ડેઘાઓ, એ બધા આમાં હમાય, જો આમાં રહેતા હોય. એટલે આમાં ચૂનો છાંટવાનું મિત્રો કારણ જ આ કે થોડોક ઓછો રોગ આવે. ચૂનો પણ છટાય આમાં, અને પેલું આપણે આમાં કહીએ ને ક્લોરો, એ પણ નાખી શકાય. જો આમાં ડેઘાઓ સમાતા હોય છે. પછી ઉપર જઈએ ને એટલે ઉપર આ લીછું હોય, આમાં બહુ છાંટવાની જરૂર નહીં, અહીંયા જ હોય છે. અને જમીનથી નજીકનો ભાગ હોય આ.